આજે તો વાડીએ ચણાનો ઓળો બનાવ્યો. રાજકોટ થી હું ને મારા ભાઈ આવી ગયા હતા ગામડે. તો આપડો વારો સડી ગયો તો ઢોરા પાવા. પણ આ પાડ્યો તો કુંડિયા નામ જ નથી લેતી. ઢોરાની કમળમાં નાખી દીધી નીણ અને ભાઈ બંને કમળમાં નાખી દીધા બોરા. ખાવ. અને આપડા ભત્રીજાને ખંભે ચડાવીને ડિસ્કો ચાલુ કરી દીધા. આમ કોક આંગળા મોઢામાં નાખે એટલે બટકા બદલેવાની એની ટ્રેનિંગ ચાલુ છે. ખબર મળે આ બે કોટે ગયા તો આપણે પડી ગયા વાડી. પાપાની પરિવાર આગી રહ્યો મારા ભત્રીજાની ગાડી આવડી ગઈ હવે. બાકસ ગોતીનું બેટા વાડીમાં. કરવાનો ચણાનો ઓળો એટલે ચણા શેકવાના છે. વિલ યુ બી આવિંગ માય વાડીએ ચણા ખાવિંગ. આને કહેવાય જિંદ્રા. તમે તો કોઈ દી જોયા ના હોય. ચણા નામના ઝાડમાં થાય. ચણા ની કરી રોયલ એન્ટ્રી. તમે આવો પ્રોગ્રામ કર્યો કે નહીં કોમેન્ટ કરો તો જરા. વાડી તો મારી દીધી એટલે મારે હાંઠી લેવા જવું પડે. હળગાવાના કારીગર વિપુલ પાયે કર્યો ભડકો. જેમ જેમ શેકાતા જાય આગું કરતું જવું પડે ને કે ચણાનો કોલસો થઈ જાય. શાબાશ બેટા. જી બાજુ જાવ એ બાજુ ધુમાડો આવે. ખાવાની હાસી મજા ગરમ ગરમ હોય ત્યારે જ આવે. ઠેરી જાય ને રાહ નો જોવાની હોય. ચણાનો હોર બોલાવે ને હવે જવાનું તો મારે પાળ્યા. હાથ અને થોબડો થઈને થઈ ગયા તૈયાર અને નીકળી ગયા. પણ એ પેલા આપણે જવાનું તો બીજી વાડી જ્યાં બાપા ને ભાઈ. બાપા કરે ખંભાળે ધોર્યો કેમ કે વાવી આમાં જુવાય. વાતોના ફડાકા મારતા હતા. એકચ્યુઅલી શબ્દ બોલાવી દીધા. બાપાએ કીધું તો હાલો કાલે મળે ત્રીજા પાર્ટમાં. ત્યાં સુધી ફોલો કરી દો.